બે થી અઢી વાગ્યાના વચ્ચે એક મા અને બે દીકરીઓ ત્રણે અંદર ડૂબી ગઈ છે. એટલે અત્યારે પછી ત્યાંથી ફોન આવતા ત્યાંથી તરવૈયાને કરીને એ લોકોને પાછા લઈને અત્યારે સિવિલ હોસ્પિટલ કોડીના લઈને આવ્યા છે પીએમ માટે. કોણ હતું ભાઈ જાણવા મળ્યું છે? ના, એ ત્રણેય એક જ પરિવારના છે. એ મા છે ને બે પોતાની દીકરી જ છે. ક્યારે બન્યો હતો બનાવ? આ બનાવ 2:30 વાગ્યાથી 3ની વચ્ચે બન્યો છે. એને ફોન આવ્યો ત્યાંથી ગામમાંથી. પછી અમે અહીંથી બધાને લઈને ગયા. પછી ત્યાં તો ડેડ બોડી કાઢીને અમે સીધા અહીંયા હોસ્પિટલ લઈ ગયા. ઓકે સાહેબ, આપનું નામ? મારું નામ છે ચાવડા વિજયસિંહ રાય છે. જમનોડ આટપોકર દૂધ ગ્રામ પંચાયતના સરપંચશ્રી. અમારા આટપોકર ગામે મહાદેવના કુંડની નજીક આજે અમારા ગામની અંદર દુઃખદ ઘટના ઘટી છે. એક બેન અને બે દીકરીઓ નાની કે જે એને બચાવવા જતા પગ લપસી જતા, એક દીકરીનું પગ લપસી જતા એને બચાવવા માટે બીજા એને મમ્મી જતા ત્રણેયના મૃત્યુ ત્યાં થયેલ છે. અને એને તાત્કાલિક અમારા જે ટીમ છે તરવૈયાની એ ટીમ સ્થાનિક લેવલે ટીમને જાણ થતાં એને રેસ્ક્યુ કરી અને સીધા સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવેલ છે. મૃત્યુ પામેલા જે છે ત્રણેય વ્યક્તિ એ કોળી સમાજના ત્રણ વ્યક્તિ અને વંશ પરિવાર. નામ આપજો. એનું નામ છે ઈલાબેન છે, ઈલાબેન રમેશભાઈ છે, અંજલીબેન રમેશભાઈ છે અને ઋતિકાબેન રમેશભાઈ છે વંશ. ડૂબતું હતું કોણ? ડૂબતું હતું નાની દીકરી જે છે એ ડૂબતી હતી. એને બચાવવા માટે બીજી નાની એનાથી મોટી દીકરી છે એ એને બચાવવા માટે ગઈ તો એની પાછળ એના મમ્મી ત્રણનું ત્યાં ડૂબીને મૃત્યુ થયું છે. ભરતભાઈ અમીરભાઈ મોરી, ગામ આટપોકર, હાલ ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે ફરજ બજાવું છું. મારી બાજુમાં વિજયસિંહ ચાવડા, આટપોકર જમનોડા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ છે. આજે આટપોકર ગામની અંદર એક એવી અઘટિત ઘટના બની ગઈ છે કે જે ગામ આખાથી સહન ન થઈ શકે એવી ઘટના છે. અમારા ગામના કોળી સમાજના પરિવાર એટલે રમેશભાઈ કરશનભાઈ વંશ જે ઉના એસટી ડેપોમાં ફરજ બજાવે છે અને પરમેનન્ટ દીવ જખો રૂટ બની બસ ચલાવે છે. આજે 16 તારીખે એમના ઘરેથી પોતે નોકરી માટે ગયા હતા. આજે એમને 18 તારીખે એ ઘરે આવ્યા. 12:30 ઘરે આવ્યા ત્યારે ઘરે કોઈ પણ પ્રકારનું એના મિસિસે એમને કીધું જમવાનું આપ્યું. જમીને પોતાને કીધું કે તમે સૂઈ જાઓ. એટલે એને ઉજાગરો હતો એટલે એમ કીધું કે હું સૂઈ જાઉં છું. એટલે જ્યારે શું થાય કે તમે સૂઈ જાઓ, દરવાજો અંદરથી એક દઈ દો. એના ઘરના બંને બાજુ દરવાજા છે. એક દરવાજો એણે એમ કીધું અંદરથી દીધો, એક દરવાજો હું બહારથી દેતી જાઉં છું. હું કપડાં ધોવા જાઉં છું. આદિનાથ મહાદેવના મંદિરની પાછળ કુંડે કપડાં ધોવા જતાં રસ્તામાં પ્રાથમિક શાળા આવે છે. પ્રાથમિક શાળામાં બંને બાળકીઓ જે છે રીતિકાબેન જે મોટી દીકરી છે હાલ 4થા ધોરણમાં અભ્યાસ કરે છે અને નાની બેન એન્જલ જે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. સ્કૂલેથી બંનેની રજા લઈ અને એ મંદિરે જાય છે. મંદિરે જતાં ત્યાં જઈને કપડાં ધોતા કોઈ પણ આવી રીતની ઘટનાઓ બને છે કે જેને કારણે એક દીકરીને લપટતા બીજી દીકરીના મમ્મીને બચાવવા જતા 3 આદિનાથ મહાદેવની પાછળ આવેલા કુંડમાં એમાં ડૂબી જાય છે. થોડા સમય પછી ગામના લોકોને ખબર પડતા એક પછી એક કરતાં ગામના લોકો ત્યાં ભેગા થઈ જાય છે અને બધા છોકરાઓને અમારા ગામની અંદર ઘણા બધાને તરવાનો આવતો હોવાથી બધા જ લોકો એમાં પાણીમાં કૂદે છે. ત્યારે સૌ પ્રથમ ઈલાબેનની એમને હાથ મળે છે. ઈલાબેનને બહાર કાઢે છે. એમને ત્યાં પમ્પિંગ કરીને જેટલું પાણી નીકળવાનો પ્રયત્ન કરે પછી એને 108 દ્વારા રાનાવાડા હોસ્પિટલમાં લાવવામાં આવે છે. ત્યાં એમને ડૉક્ટરો ફરજ ઉપરના ડૉક્ટરોએ સારવાર આપતા એને ડેથ જાહેર કરેલા છે. પછી થોડા સમય પછી બીજી દીકરી એન્જલ જે નાની દીકરી છે એમને એ હાથ આવે છે. એમને પણ ફટાફટ એ બીજી 108 દ્વારા એમને રાનાવાડા હોસ્પિટલમાં લાવવામાં આવે છે. ત્યાં એમનું પણ આવી રીતે મૃત્યુ ડેથ જાહેર કરે છે. થોડા સમય પછી છેલ્લે મોટી દીકરી રીતિકા છે એ મળે છે અને એમને એક પ્રાઇવેટ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ પરમારની ગાડીમાં લઈ આવીએ છીએ પણ ત્યાં એને પણ હોસ્પિટલે સારવાર દેતા એ પણ ડેથ જાહેર કરવામાં આવે છે. 3ના ડેડ બોડીને હાલ કોડીનાર સરકારી દવાખાનામાં પીએમ માટે લાવેલ છે.
ફરજ લીધું તમે કોઈનું ઇન્ટરવ્યુ લીધું તમે કોઈનું વિજયભાઈ કોણ છે વિજયભાઈ એ બી અંદર ભરતભાઈ ને વિજયભાઈ બે છે.